નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે ઘણા બધા વિદ્યાર્થીઓ મને છેલ્લા ઘણા સમયથી પ્રશ્નો પૂછી રહ્યા હતા. તો એમના માટે આજના આ વિડીયોની અંદર જે ઓફિશિયલ અપડેટ આવી છે, પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન ક્યારથી શરૂ થશે, એની અંદર પ્રથમ રાઉન્ડ છે એ ક્યારે શરૂ થશે, એનું ઓફર લેટર, મેરિટ લિસ્ટ ક્યારે આવશે, એ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તમારી કોલેજ પૂરી થઈ ગયા પછી તમારે અનુસ્નાતક કક્ષાએ MA, M.Com, MSc વગેરે જેવા કોર્સની અંદર એડમિશન મેળવવું છે, અથવા તો તમે બીએડ કરવા માંગો છો, એમએડ કરવા માંગો છો, LLB કરવા માંગો છો, LLM વગેરે જેવો કોઈ પણ કોર્સ કોલેજ પૂરી કર્યા પછી કરવા માંગો છો, તો આજના આ વિડીયોની અંદર તમે એડમિશન વિશેની સંપૂર્ણ માહિતી મેળવશો. જો તમે ધોરણ 12 પછી ડાયરેક્ટ બીએડ કરવા માંગતા હોય, એટલે કે જે સળંગ 5 વર્ષનો કે 4 વર્ષનો બીએડ નો સળંગ ઇન્ટિગ્રેટેડ કોર્સ કરવા માંગો છો, તો એની પણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્રવેશ પ્રક્રિયા 2026-27 નું શેડ્યુલ. અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલા, અને તમે જોઈ શકો છો, સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય સ્ટુડન્ટ્સ ફોર એડમિશન ઇન પીજી રેગ્યુલર ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા, પછી બીએડ, એમએડ, LLB અને LLM. તો પીજી ની અંદર કોઈ પણ કોર્સ થઈ ગયો, તમારી કોલેજ પૂરી થઈ ગયા પછી તમે અનુસ્નાતકનો જે પણ કોર્સ કરવા માંગો છો એ તમામ કોર્સ, બીએડ, એમએડ, LLB અને LLM ની અંદર એડમિશન મેળવવા માટે તમારે આ સ્ટેપ જે છે એ ફોલો કરવાના રહેશે. તો તમારું જે રજીસ્ટ્રેશન છે એ શરૂ થશે 15/6/2026 સવારે 11 કલાકથી 29/5/2026 રાતે 12 વાગ્યા સુધી. એટલે કે 15/6/2026 ના રોજ તમારું જે છે એ એડમિશન માટેની પ્રોસેસ છે એ શરૂ થશે, અને 29/5/2026 સુધીમાં તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરાવી દેવાનું. રજીસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયના પ્રેફરન્સ અગ્રતા પસંદ કરવા, ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી. તો આ તમામ કામગીરી કરવા માટે તમારે જે છે એ આ તમને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 15 તારીખથી બીએડ, MA, M.Com, MSc, LLB, LLM કે તમે બીજો કોઈ પણ કોર્સ કરવા માંગતા હોય, 15 તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે, અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 29/5/2026 સુધીની રહેશે. પછી 30 તારીખથી 3 તારીખ સુધીમાં કામ ચલાવ મેરિટ યાદી સાથે મોક રાઉન્ડ. તો આ વખતે જે છે એ જીકાસ દ્વારા આ નવું એડ કરવામાં આવ્યું છે. આની અંદર તમારું જે છે એ મોક રાઉન્ડ કરવામાં આવશે, એટલે કે તમે જે કોલેજો પસંદ કરી છે એની અંદર તમને એડમિશન મળી શકશે કે કેમ, એક મોક રાઉન્ડ થશે. એના પરથી તમને ખ્યાલ આવે કે તમારે આટલા ટકા થાય છે, એ કોલેજનું કટ ઓફ જે છે એ આટલા ટકા રહે છે. ફોર એક્ઝામ્પલ મારે 70% છે અને તમે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માંગો છો એનું કટ ઓફ જે છે એ 90% જેટલું રહેતું હોય છે. તો આ કિસ્સાની અંદર તમને આ કોલેજની અંદર આસાનીથી એડમિશન મળી શકશે નહીં. પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂરો થઈ જાય, બીજો રાઉન્ડ પૂરો થઈ જાય અને ત્રીજો રાઉન્ડ પૂરો થઈ જાય તો પણ તમને એડમિશન મળવાના ચાન્સીસ આ કોલેજમાં બહુ જ ઓછા છે. તો આ મોક રાઉન્ડ યોજવામાં આવશે, એના પરથી તમને ખ્યાલ આવે કે જે તે કોલેજ ખાતે તમને એડમિશન મળી શકે એમ છે કે કેમ. મોક રાઉન્ડ દરમિયાન યુનિવર્સિટી કોલેજો મેરિટ યાદી તૈયાર કરશે અને ત્યારબાદ પ્રવેશના પ્રસ્થાપિત નિયમો અનુસાર કામ ચલાવ પ્રવેશ ઓફર આપશે. આ મોક ઓફર્સ વિદ્યાર્થીઓને તેમના લોગિન ડેશબોર્ડ પર ઓફર આપેલી તારીખના રોજ રાતે 12 કલાકથી જોવા મળશે. અને તેની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ દેખાય તો એ ભૂલ પણ તમે જે છે એ સમય દરમિયાન સુધારી શકો છો. તો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવે એના પહેલા તમને જે છે આ એક મોક રાઉન્ડ આપવામાં આવે છે. એના પરથી તમને ખ્યાલ આવે કે તમારે જે છે એ કઈ કોલેજ એડ કરવી. એટલે કે તમારું ફોર એક્ઝામ્પલ 70% આવેલા હોય તો તમારે 70% કટ ઓફ વાળી જે છે એ કોલેજો બીજી એડ કરવાની છે. ફોર એક્ઝામ્પલ તમારે 90% આવેલા હોય અને તમે બધી 70% વાળી કોલેજો પસંદ કરી હોય તો તમે સારી ઊંચા કટ ઓફ વાળી કોલેજો છે એ પ્રેફરન્સ કરી શકો છો. અને એ તમામ કરવા માટે તમને 4/7/2026 થી તારીખ 6/7/2027 સુધીનો સમય આપેલો છે. મોક રાઉન્ડના આધારે અરજી એડિટ કરી અને પ્રેફરન્સ ચેન્જ કરવા. આ 2 દિવસ દરમિયાન મોક રાઉન્ડના આધારે તમારે જે છે એ એમને અરજીની અંદર સુધારો કરશે, કામ ચલાવ વિન્ડો ખોલવામાં આવશે, એની અંદર ફાળવણીના આધારે, કટ ઓફના આધારે તમારે જે છે એ કોઈ પણ ભૂલો થઈ ગઈ હોય તો ભૂલો સુધારવી, પ્રવેશની શક્યતાઓનું તમારે વિશ્લેષણ કરવું અને તમારી પસંદગીની અંદર ફેરફાર કરો. એકવાર તમારી જે છે એટલે કે તમે જે કોલેજો પસંદ કરી છે એ તમને મોક રાઉન્ડના આધારે ખ્યાલ આવી જશે કે આ કોલેજ ખાતે તમને એડમિશન મળી શકે એમ છે કે કેમ. જો એડમિશન મળી શકે એમ ના હોય તો તમારે જે છે એ પ્રેફરન્સ વધારવાના છે. ફાઇનલ લોક અને સબમિટ જે છે એ કરી દેવાનું છે. એટલે કે તમે જે છે એ પ્રેફરન્સ એડિટ કરો છો તો એના પછી તમારે ફાઇનલ લોક અને સબમિટ મારવાનું ભૂલવાનું નથી. પ્રવેશ માટેનો તમારો જે ઓરિજિનલ રાઉન્ડ 1 છે એ 7/7/2026 થી 9/7/2026 દરમિયાન યોજવામાં આવશે. સોરી, આ 3 દિવસ જે છે એ ટેકનિકલ રાઉન્ડ છે એ રહેશે. એટલે કે આ ગાળા દરમિયાન તમારી કોલેજો દ્વારા તમારું જે ઓરિજિનલ મેરિટ લિસ્ટ છે એ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને એના પછી પ્રવેશ માટેનો જે ઓરિજિનલ રાઉન્ડ છે 10/7/2026 થી
17/7/2026 દરમિયાન યોજવામાં આવશે. પ્રવેશ કન્ફર્મેશન અને કન્સેન્ટ રાઉન્ડ 1. તો અહીંયા હવે તમને ઓરિજિનલ ઓફર જે તે કોલેજ દ્વારા આપવામાં આવશે એ તમારે જે છે એ ચકાસી લેવાની છે. પછી તમને જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય એ કોલેજની અંદર એડમિશન મળી જતું હોય તો તમારે જે છે એ પ્રેફરન્સ એટલે કે કન્ફર્મ ઓફર કરવાની છે. ઓફર લેટર ડાઉનલોડ કરવાનો છે. જે તે કોલેજ ખાતે જઈ જરૂરી ડોક્યુમેન્ટ, જરૂરી ફી અને એક ઓટીપી આપી તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવવાનું રહેશે. તો આ પ્રમાણે તમારો પ્રવેશનો રાઉન્ડ 1 છે એ આ રીતે પૂરો થશે. પ્રવેશનો રાઉન્ડ 2 છે તો પ્રવેશ 2 માટે તમે જે છે એ અગાઉના રાઉન્ડની અંદર તમે જે અરજી કરી હોય તો એની અંદર તમે જે છે એ અરજી કરી હોય પરંતુ અરજી સબમિટ ના કરી હોય, એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય, તમે કોલેજની પ્રેફરન્સ ખોટી આપી હોય, એ તમામ જે છે એ તમે સુધારા કરી શકો છો. 1/7/2026 થી 14/7/2026 ક્વિક રજીસ્ટ્રેશન, આખું ફોર્મ ભરવું અને તમારે જે છે એ અરજી જીકાસ પોર્ટલ પર ફાઇનલ સબમિટ કરવી. આ તમામ પ્રક્રિયા તમે જે છે એ 1/7/2026 થી 14/7/2026 દરમિયાન કરી શકો છો. અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ રાઉન્ડ 1. તો એટલે કે તમારે અરજી એડિટ કરવા માટે અને તમે કોલેજની પ્રેફરન્સ જો બદલવા માંગતા હોય તો એના માટે તમને 15/7/2026 નો આખો દિવસ આપવામાં આવે છે. સવારે 10 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી તમે જે પણ અરજી કરી છે તમે સબમિટ ના કરી તો એ સબમિટ કરી શકો છો. તમે કોઈ યુનિવર્સિટી કોલેજ ખાતે પ્રવેશ ઓલરેડી લઈ લીધો હોય અને એ એડમિશન કેન્સલ કરી શકો છો. તમે જે છે એ કોઈ જગ્યાએ એડમિશન ના લીધું હોય તો હવે તમે જે છે એ કોલેજની પસંદગી છે એ પણ બદલી શકો છો. પછી ટેકનિકલ માટે રાઉન્ડ થશે એટલે કે તમારી જે મેરિટ લિસ્ટ તૈયાર કરવાની જે પણ કામગીરી છે એ કામગીરી જે છે એ કરવામાં આવશે. કઈ તારીખ દરમિયાન? 16/7/2026 થી 17/7/2026 દરમિયાન. આની અંદર વિદ્યાર્થીઓએ કંઈ નથી કરવાનું. કોલેજો દ્વારા જે છે એ એમના માટે જે મેરિટ લિસ્ટ તૈયાર કરવાની કામગીરી છે એ કરવામાં આવશે. તમારા માટે કામના દિવસો છે 18/7/2027 થી 26 થી 21/7/2026. પ્રવેશ કન્ફર્મેશન એન્ડ કન્સેન્ટ રાઉન્ડ 2. તો આ 3 દિવસ દરમિયાન તમારે જે છે એ જો તમારું પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન ના થયું તો ફરીથી જીકાસ પોર્ટલ પર જવાનું છે, ઓફર ચેક કરવાની છે. જો ગમતી કોલેજ દ્વારા તમને ઓફર આવી હોય તો જે તે કોલેજ ખાતે જરૂરી ડોક્યુમેન્ટ, જરૂરી ફી અને ઓટીપી આપી તમારે એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. તો આ તમારો બીજો રાઉન્ડની તારીખો હતી અને આ દરમિયાન તમારું જે ત્રીજા રાઉન્ડનું રજીસ્ટ્રેશન છે એ શરૂ થશે 16/7/2026 થી 21/7/2026 ના દર. આ 6 દિવસ દરમિયાન તમે અગાઉના રાઉન્ડની અંદર કોઈ અરજી કરી હોય અને એ સબમિટ કરવાની રહી ગઈ હોય તો એ કરી શકો છો. એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ સુધારી શકો છો. નવું ફોર્મ ભરી શકો છો. આખી તમામ પ્રોસેસ છે એ તમે 16/7/2026 થી 21/7/2026 દરમિયાન કરી શકશો. પછી અરજીની અંદર સુધારા કરવા માટે, સુધારા વધારા કરવા માટે, પ્રેફરન્સની અંદર જે છે એ ચેન્જ કરવા માટે તમને 22/7/2026 નો આખો દિવસ જે છે એ આપવામાં આવેલો છે. સવારે 10 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી તમે આ તમામ પ્રોસેસ છે એ કરી શકો છો. એના પછી ટેકનિકલ રાઉન્ડ છે એ થશે તો 23/7/2026 થી 24/7/2026 દરમિયાન ટેકનિકલ રાઉન્ડ 3 છે. એની અંદર તમારી કોલેજ દ્વારા તમારું મેરિટ લિસ્ટ તૈયાર કરવાની કામગીરી જે છે એ કરવામાં આવશે. અને એના પછી છેલ્લે પ્રવેશ કન્ફર્મેશન એન્ડ કન્સેન્ટ રાઉન્ડ 3 25/7/2026 થી 28/7/2026. આ દિવસ દરમિયાન તમારે જે છે એ ડેશબોર્ડ પર જવાનું છે, લોગિન કરી અને તપાસી લેવાનું છે કે તમને કોઈ કોલેજ ખાતે એડમિશન મળી શકે એમ છે કે કેમ. તો આ પ્રમાણે તમારો જે છે એ આખો રાઉન્ડ છે. પ્રવેશ માટેના 3 રાઉન્ડ જે છે એ રાખવામાં આવેલા છે. 3 વખત તમે જે છે એ રજીસ્ટ્રેશન કરી શકશો. 3 વખત તમારે કોલેજ ખાતે જઈ અને એડમિશન જે છે એ મેળવવાનું રહેશે. એટલે કે આ વખતે તમને માત્ર 3 રાઉન્ડ જે છે એ આપવામાં આવેલા છે. તમારું એડમિશન પહેલા રાઉન્ડની અંદર થઈ જાય તો બીજા અને ત્રીજા રાઉન્ડ તમારા માટે જે છે એ જરા પણ કામના છે નહીં. તો આ રીતે પછી કેટલીક સૂચનાઓ તમારા માટે આપવામાં આવેલી છે જે જનરલી વિદ્યાર્થીઓ માટે જે છે એ કામની જ છે. તો આની પીડીએફ તમને ટેલિગ્રામની અંદર મળી જશે. તમે ત્યાં જઈ અને ચેક કરી શકો છો. પછી તમને જે છે એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે તમે 1 થી 6 કોલેજો પસંદ કરેલી હોય અને ફોર એક્ઝામ્પલ તમને ત્રીજી અને ચોથી કોલેજ દ્વારા જે છે એ ઓફર આપવામાં આવે છે. તો તમે અહીંયા ફોર એક્ઝામ્પલ ત્રીજી કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરો છો અને જે કન્સેન્ટ બોક્સ આવે છે એના પર પણ તમે ટિક કરો છો તો તમારી જે છે એ ચોથી, પાંચમી અને છઠ્ઠી આ કોલેજો જે છે એ રદ થઈ જશે. એટલે કે હવે તમને એના માટે એની અંદર એડમિશન મળી શકશે નહીં. અને તમે જે છે એ ત્રીજાની અંદર ડોક્યુમેન્ટ જમા કરાવો છો, ફી જમા કરાવો છો અને જે છે એ ઓટીપી આપી એડમિશન છે એ પણ કન્ફર્મ કરી દો છો ફોર એક્ઝામ્પલ પહેલા રાઉન્ડની અંદર. પરંતુ બીજા રાઉન્ડની અંદર તમને કોલેજ 1 અથવા 2 માંથી કોઈ એક કોલેજ અથવા તો બંને કોલેજ મળે છે તો તમારે જો તમે આ ટિક બોક્સની અંદર પ્રેફરન્સ કન્સેન્ટ આપેલું હશે તો જ આ તમને કોલેજ 1 અને 2 ની અંદર જે છે એ જોવા મળશે. તો તમારે ચોક્કસથી કન્સેન્ટ આપવાનું જે છે એ ભૂલવાનું નથી જો તમારે મનગમતી કોલેજ તમને પહેલા રાઉન્ડની અંદર ના મળતી હોય તો. આ પ્રમાણે એની જે છે એ તમામ ઇન્ફોર્મેશન અહીં આપેલી છે. એના પછી છેલ્લે એક થોડીક ઇન્ફોર્મેશન આપેલી છે તમારે કેટલી ફી ભરવાની રહેશે એ બાબતે. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને ₹300, એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો 150 અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને ₹150 ભરવાના રહેશે. તો આ પ્રમાણે જનરલ કેટેગરી 300, બીજા તમામ ઉમેદવારો ₹150 જે છે એ રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે
અને આ ફી તમને કોઈ પણ સંજોગોની અંદર પરત કરવામાં આવશે નહીં. પછી અહીંયા આગળ તમને ઇન્ફોર્મેશન આપેલી છે, મહત્વની સૂચના કે તમે જે છે એ ક્યાં એડમિશન લેવા માંગતા હોય તો તમારે જે છે એ કયો કોર્સ ટાઈપ પસંદ કરવાનો છે. જો તમે ધોરણ 12 પછી કોલેજ કરવા માંગતા હોય તો તમારે જે છે એ સિમ્પલી અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર પસંદ કરવાનું છે. જો તમે ડિસ્ટન્સ લર્નિંગ કરવા માંગતા હોય તો અંડર ગ્રેજ્યુએટ ફોર BAUU ડિસ્ટન્સ લર્નિંગ છે એ પસંદ કરવાનું છે. જો તમે ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, સ્નાતક પછી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માંગતા હોય તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર ઇન્ક્લુડિંગ PG ડિપ્લોમા છે એ સિલેક્ટ કરવાનું છે. અને તમે ડિસ્ટન્સ લર્નિંગ કરવા માંગતા હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ ફોર BAOU ડિસ્ટન્સ લર્નિંગ એક્સક્લુડિંગ BEd ODL. એના પછી તમે જો એજ્યુકેશન અથવા લો ની અંદર કોર્સ કરવા માંગતા હોય તો તમારે BEd કરવા માંગતા હોય તો તમારે જે છે એ સિમ્પલી BEd કરવાનું છે. જો તમે 12મા પછી ડાયરેક્ટ BEd કરવા માંગતા હોય તો પણ તમારે જે છે એ BEd જ પસંદ કરવાનું છે. પછી તમે MEd કરવા માંગતા હોય BEd કર્યા પછી તો તમારે MEd પસંદ કરવાનું છે. LLB કરવા માંગતા હોય તો તમારે LLB UG પ્રોગ્રામ આફ્ટર ગ્રેજ્યુએશન એ પસંદ કરવાનું છે. અને તમે LLM કરવા માંગતા હોય LLB કર્યા પછી તો સિમ્પલી તમારે LLM છે એ પસંદ કરવાનું છે. જો તમે નર્સિંગ કરવા માંગતા હોય તો પોસ્ટ બેઝિક BSc નર્સિંગ તમે આ તમામ કોર્સ માટે કરવાનું છે. MSc નર્સિંગ તમે નર્સિંગના આ કોર્સ માટે કરવાનું છે. પછી MPT માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી પ્રોગ્રામ તમે જો MPT કરવા માંગતા હોય તમારે આ પસંદ કરવાનું છે. અને ઓપ્ટોમેટ્રી તમારે જે છે એ આ પસંદ કરવાનો રહેશે. જો તમે PG ની અંદર કરવા માંગતા હોય સ્પેસિફિક યુનિવર્સિટી પ્રોગ્રામ તો તમે જે છે એ PG આ રીતે કરી શકો છો. અને MSc અપ્લાઇડ જીઓલોજી તો આ પ્રમાણે જે છે એ તમે અહીંયા ઇન્ફોર્મેશન છે એ વાંચી શકો છો. આ પ્રમાણે તમે જે પણ કોર્સની અંદર એડમિશન મેળવવા માંગતા હોય એ પ્રમાણે તમે જ્યારે ક્વિક રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે કોર્સ પસંદ કરવાના રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગ્રેજ્યુએશન પછી અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવા માટેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.